નાઈ તો બધા कर दी નમસ્કાર, જય ભવાની, જય માતાજી મિત્રો. મારા ઠાકોર દરબાર સમાજના સૌ ક્ષત્રિય બંધુને આજના ફેસબુક લાઈવમાં હૃદયપૂર્વક આવકારું છું. આજે લાઈવ આવવા માટેનો હેતુ અને આશય ખુલ્લા મને હળવાશથી આ બધા વચ્ચે અમુક બાબતો પર પ્રકાશ પાડી શકાય અને ખુલ્લા મને ચર્ચા થાય. ઘણાને પ્રશ્નાર્થો, જિજ્ઞાસાઓ અને અનેક તર્કો હશે. એ બધી બાબતોનું ખંડન થાય એ માટે ફેસબુકના માધ્યમથી લાઈવ આવ્યો છું. એટલે આજે આપણું ફેસબુક થોડુંક લાઈવ ચાલશે, પણ થોડીક તકલીફ લેજો એ બધાને આજના તબક્કે અપીલ કરું છું. તાજેતરમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામનો એક બનાવ. એ ઘટનાના અંતર્ગત ખૂબ આખી લાંબી એક પ્રક્રિયા ચાલી. 16 તારીખ આજુબાજુ રાત્રે જીલિયાના એક ફાર્મ ઉપર એક ટોળું હુમલો કરે છે. વિડીયો ફૂટેજ આવે છે. અને 17 તારીખે
બપોર સુધી સોશિયલ મીડિયામાં વિડીયો ચાલે છે, ત્યારબાદ ખબર પડે છે કે ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોએ આ હુમલો કર્યો છે. બપોર સુધી સોશિયલ મીડિયામાં શ્રેય લેવાના, જસ્ટ લેવાની એક હોડ સર્જાય છે. ત્યારબાદ બપોર પછી અચાનક જ એ હુમલાખોર ટોળામાંથી કેટલાક વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરી અથવા તો શંકાના આધારે 18 જેટલા યુવાનોને ધરપકડ કરવામાં આવે છે. એ 18 જેટલા યુવાનો ઉપર પોલીસ ખૂબ નિર્દયતાથી, બર્બરતાથી, ક્રૂરતાપૂર્વક અમાનવીય વ્યવહાર કરે છે અને હ્યુમન રાઇટનો ભંગ થાય છે. ત્યારબાદ જે વ્યક્તિ સાથે અમને અણબનાવ હતો ત્યાં ફાર્મ પર લઈ જઈ અને એમના વિડીયો ઉતારવામાં આવે છે, માફી માંગવામાં આવે છે અને એમને વોટ્સએપ કરવામાં આવે છે. આ પ્રકારની બાબતો ધ્યાને આવે છે અને પછી 17 તારીખે રાત્રે 17 તારીખે જે એમનો રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો નીકળ્યા પછી સોશિયલ મીડિયામાં એક જબરજસ્ત ભયજનક વાતાવરણનું સર્જન થાય છે અને ક્ષત્રિય સમાજમાં, યુવાનોમાં એ વિસ્તારના યુવાનોમાં એક ફફડાટ હોય છે અને જાણે શોકનું મોજું ફરી વળ્યું ક્ષત્રિય સમાજમાં એ પ્રકારનો ઘાટ સર્જાય છે. ત્યારે મને જવાબદાર વ્યક્તિઓના, સામાજિક આગેવાનોના બધાના ફોન આવે છે અને બધા કહે છે કે ભાઈ રાષ્ટ્રીય મુદ્દો બન્યો છે, ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર, નેશનલ ન્યૂઝોની અંદર આ બધું ચાલ્યું છે અને હવે પોલીસે પોતાની શાખ બચાવવા માટે આ પ્રકારનો વ્યવહાર થાય તો આના માટે કોઈએ અવાજ ઉઠાવવો જોઈએ. અને બધાએ મને આગ્રહપૂર્વક બધાએ ધ્યાને દોર્યું અને મેં પોતે પણ જોયું હતું આખો ઘટનાક્રમ. એટલે એ વખતે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી આ જ રીતે રાત્રે 10:10 ફેસબુકમાં લાઈવ થઈ અને મેં મારી વાત, પક્ષ અને તર્ક મૂક્યો. મેં મારી વાત મૂકી એમાં પ્રથમ દિવસે સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી ત્યારથી મોડીને બીજા દિવસે મારા પરિવારમાં એક બેસણું હતું. બેસણું પતાયા પછી બપોરે વામૈયા ગામે જો સામાજિક આગેવાનો જે બેઠક યોજી એ બેઠકમાં હું હાજરી આપી. ત્યારબાદ એ બેઠકની અંદર મિટિંગમાં બોલવાની વાત હોય કે પાટણ જઈને 4 વાગે જે સર્કિટ હાઉસમાં પ્રેસ કરી 3 વાર મારા નિવેદન આ ઘટનાક્રમ પર થયા. એ 3 વાર હું નિવેદનમાં એક જ વાત કહી કે આ જિલિયા ફાર્મ, એ ફાર્મના માલિક ભાવેશ અને ભાર્ગવ, એમના સાથે વ્યક્તિગત મારે કોઈ શત્રુતા ના હતી. ના હું એમને ઓળખું છું ના એ મને ઓળખે છે. રહી વાત બીજી જિલિયાની, તો જિલિયા ગામ આજ દિન સુધી શિક્ષણનું ધામ અને ગાંધી આશ્રમ તરીકે જેમની ખ્યાતિ અને નામના હતી અને શિક્ષણની સુવાસ આખાએ પરગણામાં પ્રસરાવી એવી જિલિયા ગાંધી આશ્રમ માલજીભાઈ રબારી એમના નામથી જિલિયા ઓળખાતું. પણ એ ગામમાં આ 2 વ્યક્તિઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી અને એ ગામની જ જાણે એક આખી વ્યક્તિઓ આ એક એમની કઈ ગેંગ હતી એના સાથે સંકળાયેલા હોય એ પ્રકારનું આખું વાતાવરણ બનાવ્યું. એટલે એ વ્યક્તિ જેનો ગુનાહિત ઇતિહાસ હતો એ બંને સામે આપણે દ્રઢતાથી, મજબૂતાઈથી અવાજ એ માટે ઉઠાવ્યો કે એમને રીઝવવા માટે આખા ગુજરાતની પોલીસને નહીં કહું, આખા પાટણ જિલ્લાની પોલીસને નહીં કહું, પણ એલસીબી અને ચાણસ્મામાં ફરજ બજાવતા એ પોલીસ કર્મીઓ આ ઘટનાક્રમમાં એમને જે બર્બરતા વાપરી, એ જે કૃત્ય કર્યું, એ કૃત્યમાં હાજર તમામ ફરજ કર્મી કે જેને ક્ષત્રિય સમાજના 18 યુવાનો ઉપર જેણે
પરાક્રમ બતાવવાનું સૂર ચડ્યું હોય એમ જે એમને વ્યવહાર કર્યો એમના સામેની લડાઈ હતી આપણે અવાજ જ એમના સામે ઉઠાવ્યો હતો. ત્યારબાદ એ વ્યક્તિના સામેની કોઈ બાબતો વાત કરી, બાકી આના સિવાય કંઈ લાંબો વિષય બીજો કંઈ ન હતો. ત્યાર પછી આખો વિષય ચાલ્યો. આગેવાન તરીકે મારી જવાબદારી એ હતી, મારી ફરજ એ હતી કે આ આખી લડતને, આ આખી ચળવળને કોઈ જ્ઞાતિ વચ્ચેનું યુદ્ધ ના બની જાય, કોઈ સમાજ વચ્ચે વૈમનસ્ય ના ઊભું થાય, વર્ગ વિગ્રહના મંડાણ ના થાય, એની જવાબદારી ગંભીરતાપૂર્વક રાખવી અને તટસ્થતાથી, નિષ્પક્ષતાથી, પ્રામાણિકતાથી એક સામાજિક વ્યક્તિને શોભે, સામાજિક અગ્રણીને સાજે અને લોકશાહીની રીતે ઢબે એ પ્રકારની રજૂઆત થાય ને એ જ પ્રકારે પક્ષ મૂકવામાં આવે, જેના કારણે એવી કોઈ જ પરિસ્થિતિનું સર્જન ના થાય. અને એ હું બિલકુલ પ્રામાણિકતાની નિષ્ઠાથી એ નિભાવી. 23 માર્ચનું આપણે પ્રેસમાં જાહેરાત કરી કે તમામ પોલીસકર્મી જેમને આ કૃત્ય સાથે સંકળાયેલા છે એ તમામ પોલીસકર્મી, એમના ઇન્ચાર્જ, જવાબદાર અધિકારી, એમના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. અને 23 માર્ચે અમે પાટણ વામૈયા મુકામેથી આ પ્રકારે એક્શન લેવામાં નહીં આવે તો વામૈયા ગામમાં વિશાળ સભા કરીશું. સભામાંથી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા માટે પાટણ આવીશું, જરૂર પડે પાટણ બંધનું એલાન પણ આપીશું. આ વાત થઈ અને બધા આગેવાનો એકમત થયા. ત્યારબાદ 19 તારીખે સવારે હું મારી ઓફિસ આવ્યો નિત્યક્રમ પ્રમાણે, અને અહીંયા મહેસાણા એલસીબી સ્ટાફના કર્મચારી મારી સાથે આવે, 2 એસપી સાહેબને મળવું છે, અને એકાદ કલાક તો ઓફિસે ચર્ચાઓ થઈ, સાહેબને ફોન કર્યા, અને ત્યારબાદ મહેસાણા એલસીબી એસપી ઓફિસ લઈ ગયા. ત્યાં અધિકારી એસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ અને કર્મચારી સ્ટાફ સાથે આખો દિવસ રહેવાનું થયું. મેં એમને કહ્યું કે જ્યાં મેં કાયદાનો ભંગ કર્યો હોય, સંવિધાનનું ઉલ્લંઘન થયું હોય, કાયદો અને વ્યવસ્થા જો જોખમાતી હોય, એ કલમો પ્રમાણે મારા ઉપર ફરિયાદ દાખલ થઈ જાય અને મને કસ્ટડી કરી દો. બાકી સંમેલન મોકૂફ રાખવું એ મારા હાથની વાત નથી, કારણ કે સંમેલન મેં એક વ્યક્તિ આપ્યું નથી, આખા સમાજે સંમેલનનું આયોજન કર્યું છે. બીજો વિષય, જે આ અંતર્ગત જે વિડીયો કે મેં પ્રતિક્રિયા આપી છે એ પણ ડિલીટ નહીં થાય, કારણ કે એ મારી પ્રતિષ્ઠા કરતાંય સમાજની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી, અને ડિલેટ થાય તો એના અર્થઘટન ખૂબ અલગ થતા હોય. આ વાત ઉપર આખો દિવસ કન્ટિન્યુ મક્કમ રહ્યા પછી આખી બાબત ચાલી અને સોજે લગભગ બધી વાતને અટકળોનો અંત આપી અને છેલ્લે હું એલસીબીથી સ્ટાફે અને સાહેબે કહ્યું ભાઈ આપ જઈ શકો છો. ત્યારબાદ હું ઓફિસ આવ્યો. ઓફિસમાં એક સામાજિક આગેવાન ત્યાંથી પાટણથી આવ્યા અને મને કહ્યું ભાઈ કાલે સવારે 10:30 વાગે પાટણ એસપી સાહેબને મળવાનું છે. ત્યારબાદ અહીંથી બધા મહેમાનોને, બધા શુભચિંતકોને મળ્યા પછી રાત્રે એક જગ્યાએ બેઠક થઈ સિદ્ધપુર હાઈવે ઉપર, અને ત્યાં નક્કી કરવામાં આવ્યું ભાઈ સોમવારનું આપણું સંમેલન, એમાં ચહેરો તમે છો, કાલે અમે ડેલિગેશન આપણે લઈને જઈશું, આપણે શરતો મૂકીશું, શરતો સ્વીકારી લે તો મેં કહ્યું કે તો આપણે એને વધાવી લેવાના, અને બિલકુલ શરતો સ્વીકારે તો આપણે પ્રેસ કોન્ફરન્સ કરી અને તંત્રનો, પોલીસનો અને સરકારનો આભાર માનવાનો. પણ સંમેલનનો આપણે બોલ અને આહવાન કરી દીધા પછી સંમેલન તો આપણે કરવું જ રહ્યું, કેમ કે સંમેલન થકી આ 4-5 દિવસનો જે ઘટનાક્રમ થયો એમાં ઠાકોર દરબાર સમાજની જે એકતા થઈ છે એ એકતાની અખંડિતતા જળવાઈ રહે એ માટે પણ આપણે સંમેલન કરવું રહ્યું. કારણ કે આ ઠાકોર દરબાર સંમેલન થાય તો ઠાકોર દરબાર એટલે મામા ભાણેજના સંબંધો છે, અને આ મામા ભાણેજના સંબંધો ફરીથી એકવાર આ ઘટના પછી ખૂબ આત્મીયતાથી એક ધરી ઉપર આવ્યા હતા, અને એમાં ઠાકોર દરબારની જે એકતા
અને એક નવો મેસેજ, એક વિષય બન્યો હતો અને એક નવી ધરી રચાઈ હતી અને એ જે ઇતિહાસ રચાવા જઈ રહ્યો હતો એના માટે આ સંમેલન કરવું અનિવાર્ય હતું. એટલે મેં આગેવાનોને અપીલ કરી કે શરતો માની લઈએ તો આપણે આભાર વિધિ કરીશું ને આભાર વિધિ કર્યા પછી ત્યાં આગળ પ્રેસ કર્યા પછી આપણે વામૈયાનું 23 માર્ચે માત્ર તંત્રનું પોલીસકર્મી અથવા તો સરકારનો આભાર વ્યક્ત કરી અને ફરીથી કોઈ સમાજ સાથે અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ આ પ્રકારે છાશવારે વરઘોડા ના નીકળે અને આ ડરનું ભયનું વાતાવરણનું ગુજરાતમાં ફરીથી ક્યાંય પુનરાવર્તન ના થાય એ માટે આપણે આ સંમેલન કરવું જરૂરી છે. પણ એમાં પરિસ્થિતિ એ થઈ અંતે કે આ મામા ભાણેજના સંબંધો જેને મંજૂર નહોતા, આ મામા ભાણેજની જેની એકતા જેને ગળે ઉતરે એવી નથી, આ મામા ભાણેજના સંબંધો થઈ જાય એટલે પોતાની દુકાન બંધ થઈ જવા જેવી જેનો ભય હતો એ વ્યક્તિ આવી અને અંતે કળા કરી ગયો. કળા એટલે સમાજના શુભ ચિંતક, જવાબદાર આગેવાનોને ભય આપ્યો, ડર આપ્યો અથવા તો એને એની કુનેહને એની આવડતથી એને ટ્રેપમાં લીધા અને એ લીધા પછી સમાજના તમામ 60-70 આગેવાનો એ બધાએ એક કળા કરનાર કારીગર, મામા ભાણેજના સંબંધને જો ન પચાવી શકનાર વ્યક્તિ, કારણ કે અહીંયા વિસનગરથી, વડનગરથી, સિદ્ધપુરથી, પાટણથી, ચાણસમાથી, બહુચરાજીથી માંડીને ચુવાડ ચોરાસીથી માંડીને છેક ઝીંઝવાડા સુધી, આ બાજુ ગઢવાડા સુધી, આ બાજુ સતલાસણાથી માંડીને મુવાડા સુધી, આ બાજુ સાબરકાંઠા અરવલ્લીથી માંડી અને પાટણ બનાસકાંઠા ને છેક વાવ થરાદ સુધી, આણંદ ખેડા મહીસાગર પંચમહાલ જે આખી સંબંધોની એક આખી ચેનલને સોકળ બની છે અને મામા ભાણેજના સંબંધો છે ગાંધીનગર, ગોજારિયા, લાગણજ, કુકરવાડાથી છેક બોર્ડરના ગુજરાતના વાવ થરાદના છેવાડા સુધી જે આખા લગ્નેતર સંબંધની જે ઠાકોર દરબાર સમાજની સોકળ બની છે એ એકતા થઈ જાય તો ઠાકોર દરબાર સમાજ ફરીથી એકતાના માધ્યમથી એક નવું સંમેલન કરીને એક નવી તાકાત બતાવશે. એટલે પોતાની દુકાન બંધ થઈ જશે અને વર્ષોથી છેતરપિંડી કરી અને જેને ગુમરાહ કરી, ભ્રમિત કરી અને માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ, લોકપ્રિયતા અને પોતાના આંકાઓને રીઝવવા માટેની એક પરંપરા જેને બનાવી દીધી છે એ વ્યક્તિ જે કળા કરી ગયો, એ જે મામા ભાણેજના સંબંધને પચાવી ન શકે એવો મામા શકુની, એ મામા શકુનીએ જે કારીગરી કરી એના કારણે આગેવાનોએ અનિચ્છાએ સમાજની લાગણીઓ એમનામાં ખૂબ હતી, સમાજનો ભાવને હૃદય સ્પર્શી બાબતો એમનામાં ખૂબ હતી, છતોય મને કમને આગેવાનોની વ્યવસ્થા થઈ અને પાટણ એસપી કચેરીએ એમને આ સંમેલન મોકૂફ રાખવા માટેની જાહેરાત કરવી પડી. હવે સમાજના આગેવાનો જાહેરાત કરી, અહીંયા 1-2 આગેવાનો નહીં, 50, 60, 70 આગેવાનો જેમને દાયકાઓથી સમાજમાં શિક્ષણની, સામાજિક, રાજકીય, ધાર્મિક પ્રવૃત્તિઓ કરી છે, સેવાઓ કરી છે, એવા કર્મનિષ્ઠ, સામાજિક અને પ્રામાણિક આગેવાનો, જવાબદાર વ્યક્તિઓ કે જેમના જીવનને જોઈ અને આપણે પ્રેરણા લેવી પડે ને એમને જોઈને આપણે એમને સેલ્યુટ કરવાનું મન થાય એવા સામાજિક આગેવાનો, ચીલાચાલુ આગેવાનો નહીં કે ખાલી કહેવા પૂરતા તથાકથિત આગેવાનો નહીં, પણ જેમને સમાજમાં કઈ યોગદાન આપ્યું છે, આર્થિક ઘસારો વેઠ્યો છે, શિક્ષણની જ્યોત પ્રગટાવી છે, સમયનું યોગદાન આપ્યું છે, પોતાની ભર જુવાની જેમને સમાજમાં યોગમી છે એવા જવાબદાર આગેવાનો જે સરપંચ હતા, પૂર્વ સરપંચ હતા, ડેલિગેટો હતા અથવા તો ગોળના પ્રમુખો હતા અથવા તો કોઈ મેવાસી મોઘાદાર ગામના સજ્જન વડીલો હતા અથવા કર્મચારી અથવા કોઈ બુદ્ધિજીવી વિદ્વાન વ્યક્તિઓ હતા, એવા બધા વડીલોએ નિર્ણય લીધો અને પછી અચાનક જ સોશિયલ મીડિયાના માધ્યમથી એ મામા શકુનીની મેં પ્રેસ જોઈ, એમનું નિવેદન જોયું અને ત્યારબાદ મારા સમાજના મોભી આગેવાનોની
આગેવાનોની 2-3 જણાની પ્રતિક્રિયા જોઈ અને એ વખતે મને ધ્રાસકો હોળાહોળ વાપી ગયો. અંતરથી કઈ રિએક્ટ ના કરી શક્યો, કારણ કે આ વજ્રઘાત હતો મારી ક્ષત્રિય સમાજ, મારી આ માયાળુ પ્રજા માટે, કે જે મામા ભાણેજના સંબંધો, ઠાકોરો દરબારો માટેની જે એક નવી એકતાનો હુંકાર થવાનો હતો, એ સંમેલનને અટકાવી અને એ એટલો મોટો વજ્રઘાત કરી ગયો કે પોતાનો રોટલો શેકવા માટે, પોતાને આકાને રીઝવવા માટે અને માત્ર ને માત્ર તંત્રમાં, સરકારમાં પોતે સર્વે સર્વા છે અને આટલા વ્યક્તિઓને સસ્પેન્ડ કરાવી અને શ્રેય લેવાનો, શિરપાવ લેવાની જે હવસ એનામાં હતી, એટલે એટલું બધું અધમ્મ પ્રાપ્ત ને એટલો જઘન્ય અપરાધ ને એટલો મોટો વજ્રઘાત આ ઠાકોર દરબાર સમાજની મામા ભાણેજના સંબંધને, એકતાને ખંડિત કરવા માટેનો કુઠારો ઘાત એ મામા શકુની કરી ગયો. એ પોતાની ગેલસામાં, પોતાની લાલચામાં, પોતાની સ્વાર્થમાં એ સમાજનું એટલું મોટું અહિત કરી ગયું કે જેની કોઈ કલ્પના નથી, જેનો કોઈ સીમાડા નથી. પણ હવે એ વ્યક્તિને બાજુમાં રાખી બાકીના આગેવાન તો મારા આગેવાન હતા, સમાજના આગેવાન હતા, પ્રામાણિક આગેવાનો હતા. પણ પરિસ્થિતિ એવી થઈ કે એ તો કળા કરીને નીકળી ગયા, પણ પછી સામાજિક આગેવાનો ઉપર સોશિયલ મીડિયામાં, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્રોલ થવા માંડે, અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ. અને ત્યારબાદ રાત્રે મેં પોસ્ટ કરી ફેસબુકના માધ્યમથી કે ફાંસીના માચડે ચડાવી દેજો ને ગોળીઓ વીંધી દેજો ને એક વાક્ય લખી અને મૂક્યું, ભાઈ હું રામબાઈ માતાના દર્શન કરવા માટે વામૈયા આવીશ. મેં ખૂબ જવાબદારી પૂર્વક લખ્યું કે વામૈયા રામબાઈ માતાના મંદિરે હું દર્શન કરવા અચૂક 23 માર્ચે આવીશ. ત્યારબાદ બીજા દિવસે આ જે ચક્રવ્યૂહ રચાયું એમાં હું અભિમન્યુ બનું ના, સમાજનું અહિત ના થઈ જાય, સમાજમાં વિભાજન ના થઈ જાય, સમાજમાં યુવાનો અને વડીલો વચ્ચે ગેપ ના આવી જાય, સમાજના વડીલો જે વર્ષોથી, દાયકાઓથી સમાજમાં સેવા કરી છે, આગેવાની કરી છે, એમની પાઘડી ઉછળે નહીં, એમની આબરૂ, એમની કીર્તિ પ્રતિષ્ઠા ઉપર ઓગળીઓ ના ચિંતાય, એ માટે મેં મંથન કર્યું, ચિંતન કર્યું, બધા જવાબદાર વ્યક્તિઓના અભિપ્રાય લીધા કે હવે કરવું તો કરવું શું, કારણ કે સમાજમાં વિભાજન ના થાય એ મારી પ્રાથમિક અને નૈતિક જવાબદારી હતી. બીજા નંબરે સમાજના વડીલ આગેવાનો, એમની આજ સુધીની તમામ મહેનત, તમામ કામગીરી એના ઉપર કાળી ટીલી ના વાગી જાય એ માટેની ચિંતા કરવાની જવાબદારી મારી હતી. કારણ કે વડીલો નિર્દોષથી, ભોળા ભોળપણથી, આગેવાનો લાગણીઓમાં એ મામા શકુનીના જાળમાં આવી ગયા હતા. એમનો કોઈ દોષ ના હતો, પણ એવા મારા એક વડીલ પાઘડીની આબરૂ લૂંટાવા દઉં એટલો નગુણો કે એટલો સંસ્કાર વગરનો કે એટલો હલકી માનસિકતા વાળો વ્યક્તિ અને એ પ્રકારની આગેવાની કરવા માટે હું સર્જાયો નથી. એટલે આખો દિવસ ચિંતન કર્યું, મંથન કર્યું, જવાબદાર વ્યક્તિઓને બધાને ફોન કર્યા અને હું જેવો પાટણ અને સિદ્ધપુર આવ્યો, કહ્યું કે આજે 2 વાગે હિંસોર હર્ષિદ માતાના મંદિરે આપણે બધા સમાજના જે પ્રેસ કોન્ફરન્સ કરી તે, એસપી ઓફિસ ગયા તે, પહેલા દિવસે વામૈયા મિટિંગમાં રોમભાઈ માતા હાજર હતા, એ બધા આપણે 60-70 આગેવાનો મળીએ. 60-70 આગેવાનો મળવાની વાત થઈ તો 2 વાગ્યાને હું પહોંચ્યો લગભગ 3-3:30, તો 60-70ની જગ્યાએ 2000 વ્યક્તિઓ, સમાજના બંધુઓ, મારા ભાઈઓ અને વડીલો એ હર્ષિદ માતાના મંદિરે હિંસોર હાજર હતા. પણ પરિસ્થિતિ એવી હતી કે યુવાનો અને વડીલ વચ્ચે એક મોટું અંતર આવી ગયું હતું. વામૈયા ગામમાં પણ વામૈયાની પાર્ટીઓ પ્રમાણે અલગ અલગ મત હતા કે ભાઈ હવે જો આ સંમેલન કરીશું તો આપણા 18 દીકરાઓ જેલમાં છે, એમને કોઈ મુશ્કેલી પડશે, અથવા ગામમાં આટલું મોટું સંમેલન થાય અને પોલીસ સાથે ઘર્ષણ થાય અને નહીં હિંસા ફાટી નીકળી તો આપણું ગામ વગોવાઈ જશે, આ 18 દીકરાઓ જિંદગી જેલમાં જશે અને પોલીસ સાથે ઘર્ષણો થશે. આ બધી ચિંતા અને ભયના કારણે 2 તર્ક હતા.
યુવાનો એવું કહેતા હતા કે હવે આ તબક્કે હવે પાછા વળવાનું થતું નથી. આ ગામની અને આ સમાજની પાઘડીનું સ્વાભિમાનનું રક્ષણ કરવાનું, જતન કરવાનું, ઠાકોર દરબાર સમાજ અને મામા ભાણેજના સંબંધો લજવાયના એ જવાબદારી આપણી છે એવો હુંકાર યુવાનોનો હતો અને એ સંકલ્પબદ્ધ હતા કે સંમેલન થવું જોઈએ. હવે આવા બે વિભાજનોમાં ગામમાં પણ અલગ અલગ તર્ક, અલગ અલગ મત અને આજુબાજુના 36 ગામોમાં યુવાનોમાં વડીલોમાં બે વિસંગતતા અને આખા ગુજરાતમાં એક ઉત્સાહ, ઉમંગ કે આંદોલન નહીં પણ આભાર વિધિ કરવા માટે સંમેલન થવું જોઈએ. ગુજરાતમાંથી ઠેર ઠેર તમામ જિલ્લા તાલુકાઓમાંથી મારા પર ફોન આવતા હતા. એટલે આ બધાની લાગણીઓને પણ સન્માન આપવું અને વડીલોની પાઘડીનું પણ પ્રમાણ રહી જાય અને સાથે યુવાનોનો ઉત્સાહ પણ ઓગળી ના જાય એ જ પ્રમાણે મારે વાણી, વર્તન, વ્યવહાર રાખવાનું હતું. એ વખતે હું બરાબર ત્યાં પહોંચ્યો. બધા જ આગેવાનોનો આખો ઘટનાક્રમ ક્રમશઃ કયો અને પછી અંતે નિર્ણય ઉપર આવ્યા કે આ બધી જ બાબતોમાં પહેલા દિવસથી લાઈવથી વામૈયામાં હાજરી આપી, મીટિંગમાં એ વખતેથી પ્રેસ કરી, ત્યારથી પ્રેસ કર્યા પછી ટીવી મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં, ડિબેટોમાં પ્રતિક્રિયાઓ આપ્યા પછી એલસીબી ઓફિસ જ્યાં પછી અહીંથી નીકળ્યા પછી અંતે છેલ્લે રાત્રે મીટિંગ થઈ હતી. મેં આગેવાનોનો, ગામના બી આગેવાન, એક જવાબદાર આગેવાન, અમારી ટીમમાં પણ એક સિનિયર એડવોકેટ, આ બધાને એવું જ કહ્યું હતું કે હું મુસ્લિમ મહિલાનો બુરખો પહેરીને પણ સભા સ્થળ ઉપર સ્ટેજ પર પહોંચીશ. તમે ખાલી ચિંતા એટલી કરજો કે સંમેલનમાં વ્યવસ્થા જળવાય, સમાજના આવનારા લોકો બધી વ્યવસ્થા સચવાય, આટલી ચિંતા કરજો અને માગણીઓ સંતોષાઈ જાય તો તમે સહર્ષ સ્વીકાર કરજો. પણ એમનો આભાર માનજો અને કહેજો કે અમે પાટણ બંધ નહીં કરીએ. આવેદનપત્ર આપવાનું મોકૂફ રાખીશું, રેલી આપણે મોકૂફ રાખીશું, પણ પાટણમાં અમે સ્નેહ મિલન રૂપે મળીશું અને અમે ખાતરી આપીએ છીએ, જવાબદારી આપીએ છીએ, ક્ષત્રિયના દીકરા છીએ, અમે વર્ગ વિગ્રહ ના કરીએ, અમે કોઈ જ્ઞાતિ સમાજ વિરોધી હતા જ નહીં. એટલે કોઈ રબારી સમાજ વિરુદ્ધમાં અથવા તો પોલીસ તંત્રના વિરુદ્ધમાં આ અભિયાન ક્યારેય નહીં જવા દઈએ. અમે માત્ર ઠાકોર દરબાર સમાજની એકતા થાય, આખા ગુજરાતના ક્ષત્રિયો એક જગ્યાએ ભેગા થાય અને મા જગદંબા ભવાનીનો હુંકાર કરે અને સમાજની એકતાના દર્શન થાય એ માટે સ્નેહ મિલન થવું જોઈએ. એ મત ઉપર હું હતો અને એ મત ઉપર મક્કમ હતો. પણ જે પ્રતિક્રિયા અને પ્રેસ કરવાની બાબતમાં જે 15 મિનિટની ગેપ પડી એમાં મામા શકુનીની કારીગરીથી, ભોળા ભોળપણથી મારા આગેવાનો છેતરાયા અને એ આગેવાનોનું પાઘડીનું જતન કરવા માટે હું પછી એ ઇન્સોર ગામે એ વાતમાં સુરમાં સૂર પુરાવ્યો કે મારા સમાજના મોભી આગેવાન વડીલોએ જે નિર્ણય લીધો છે તે એ નિર્ણયને હું યથાવત રાખું છું અને આ આખા જિલ્લાના આ જે પ્રકરણથી જે બન્યું છે એ ઉપર હું બ્રેક મારી અને નવેસરથી આ 18 છોકરાઓ જેલમાંથી છૂટ્યા પછી આપણે સ્નેહ મિલન રૂપે ઠાકોર દરબાર સમાજનું એક ભવ્ય સ્નેહ મિલન પાટણ ખાતે રાખીશું એવી જાહેરાત કરી અને આપણે આખા ઘટનાક્રમનો પૂર્ણ વિરામ મૂક્યો. અને હવે આગળની વાત કે ઘટનાક્રમમાં પૂર્ણ વિરામ મૂક્યો પણ ઘણા બધા સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટો આવી. એક બે આગેવાનો બી એવી વાત મૂકી કે ભાઈ સમાજ વચ્ચે ઘર્ષણ થાય એવા હતા, સમાજ વચ્ચે કોઈ વૈમનસ્ય. ભાઈ ખોટી વાત નહીં કરવાની. પહેલી વાત, આ ચળવળ, આ અભિયાન માત્ર એક વ્યક્તિ અને ક્ષત્રિય સમાજના જે ઠાકોરો દરબારોના જે દીકરાઓના કેટલાક યુવાનો વચ્ચેની વ્યક્તિગત ગેરસમજ હતી. એ આખા ઠાકોર દરબાર સમાજને કઈ લેવા દેવા નહીં ને આખા રબારી સમાજથી કઈ લેવા દેવા નહીં. જીલિયા ગેંગ એ મીડિયાએ સ્વરૂપ આપ્યું, વામૈયા ગેંગ એ મીડિયાએ સ્વરૂપ આપ્યું. જીલિયાની કોઈ ગેંગ નથી ને વામૈયાની ગેંગ નથી. આ ભાર્ગવ અને ભાવેશની વ્યક્તિગત ગેંગ હશે અને એના સાથે સંકળાયેલા અમારા ઠાકોર દરબાર સમાજના જે વ્યક્તિઓ છે એમનું વ્યક્તિગત જૂથ અથડામણ છે. એનાથી એ બાબતથી અમારે કઈ લેવા દેવા નહીં.
અમારી વાત માત્ર ને માત્ર એ પોલીસે ધરપકડ કરીને જે પોલીસે વ્યવહાર કર્યો, જે પોલીસની જે શૈલી હતી કામ કરવાની, અને એને જે રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢ્યો અને ઠાકોર દરબાર સમાજના યુવાનોના વિડીયો ઉતાર્યા અને એ ફાર્મ પર લઈ જઈને માફી મંગાવી, આ જ ઘટનાથી અમને વાંધો હતો અને આ કૃત્યથી વાંધો હતો અને કૃત્ય સાથે સંકળાયેલા પોલીસ કર્મચારીઓ સાથે અમારો વાંધો હતો. બાકી જીલિયા ગામની વાત આવે એટલે જીલિયા ગામ માલજીભાઈનું મેં પહેલા પણ કહ્યું એ માલજીભાઈની વિદ્યાનગરી તરીકે જાણીતી એ ગાંધી આશ્રમને, જેના કારણે આખા સુનસર, રામપુરા, તરમોડા, દાણોદડા આજુબાજુ આખા એ પંથકને પરગણામાં મારા ઠાકોરો દરબારોના કેટલાય વ્યક્તિઓ જે શિક્ષણ મેળવ્યું અને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી, એટલે જીલિયા ગામ માટે મારો 1% દ્વેષ ના હોય. રહી વાત રબારી સમાજની, તો રબારી સમાજ સાથે ઠાકોરો દરબારોને, ક્ષત્રિયને આદિ અનાદિ કાળથી, સદીઓથી, યુગોથી નાતો રહ્યો છે. અને જેનું ઉત્તમ ઉદાહરણ કહીએ તો બાબા રામદેવજી મહારાજ એમના બેનીને તેડવા લઈ જવા માટે રત્ના રાયકાનું એક સુંદર મજાનું લોકગીત લોકકંઠે સંભળાય છે. એ રત્ના રાયકા સાથે જો ક્ષત્રિય કુળના રામદેવજી મહારાજ કે અથવા તો આવા રાજા મહારાજાઓનો જો આવો નાતો રહ્યો હોય તો ઠાકોરો દરબારોને કદાપી રબારી સમાજ સાથે વાંધો ન હતો, ના છે અને ભવિષ્યમાં નહીં હોય. અને હું મારી વાત કરું તો હું તો વ્યક્તિગત વાળીનાથ અખાડાનો હું પોતે સેવક છું. સ્વર્ગસ્થ પરમ પૂજ્ય બળદેવગીરી બાપુના આશીર્વાદ રહ્યા છે ને એમના આશીર્વાદ મળ્યા છે. બળદેવગીરી બાપુ, જયરામગીરી બાપુ, ગોવિંદગીર બાપુ, દશરથગીર બાપુ, આ ચારે સંતોએ મારા ઘેર પગલા પાડેલા છે ને બાપુએ મારા ઘેર દીપ પ્રગટાયેલો છે. એટલે હું તો વાળીનાથ મહારાજનો સેવક છું. અને વાળીનાથ મહારાજની પ્રતિષ્ઠા થઈ એટલે આજ ક્ષત્રિય સમાજના, આજ ઠાકોરો દરબારોના યુવાનો 7 દિવસ 24 કલાક નિરંતર સેવા આપી છે. અને શ્રદ્ધાથી, લાગણીના ભાવથી ત્યાં વાળીનાથ ધામથી સંકળાયેલા હતા. એટલે રબારી સમાજ માટે 1% કભાવ ના હોય ને 1% કડવો વિચાર આંખે ના આવે. એ સિવાય મારા સમાજના કોઈ પણ કાર્યક્રમો હોય એમાં જયરામગીરી બાપુ, અમર ભારતી બાપુ, કમાણા મઠ આમની પ્રેરક ઉપસ્થિતિ હોય ને થળીથી જગદીશપુરી બાપુ થઈ ગયા, એમની પણ આજ સુધી પ્રેરક ઉપસ્થિતિ હોય ને એમના અધ્યક્ષસ્થાને અમે અનેક કાર્યક્રમો, જેમનું જે સંત છે પણ રબારી સમાજનું દૂધ છે એવા સંતો મહંતોના આશીર્વાદ આખાએ સમાજને, ઠાકોરો દરબારોને મળ્યા છે. અને અમારા સમારંભના મંચના મુખ્ય અધ્યક્ષતાના બાપુએ શોભાવ્યો છે. એ પ્રકારના અમે સેવક અને શ્રદ્ધાળુ વ્યક્તિ છીએ. અમારામાં ક્યારેય રબારી સમાજ માટે કડવો વિચાર કે કભાવ ન હોય. એ સિવાય અમારા વાગડીનું રામદેવ પીર મહારાજનું મંદિર અને કૃષ્ણગીરી બાપુના આશીર્વાદ આખાએ ઠાકોરો દરબારોને ત્યાં આગળ નિરંતર મળતા રહ્યા છે. એટલે રબારી સમાજ માટેના ભૂતકાળમાં કોઈ દાડો કડવો વિચાર, કોઈ દાડો કભાવ, કોઈ દાડો ખોટી નિયત ના હતી, ના વર્તમાનમાં છે, ના ભવિષ્યમાં હોય. અમારો તો આત્મીયતાનો વ્યવહાર છે, પંગતમાં ભોણે વ્યવહાર, જમવાનો વ્યવહાર છે. અને એકબીજાને લાગણીના, હૃદયસ્પર્શી અને અંતરના ભાવના સંબંધો છે. એટલે રબારી સમાજ સામે ક્યારેય ઠાકોરો દરબારોને ના વાંધો હતો, ના છે અને ભવિષ્યમાં નહીં હોય. અને ક્રિમિનલની કોઈ જ્ઞાતિ ના હોય. અમારો ઠાકોર ક્રિમિનલ હોય તો એ ઠાકોર એ વ્યક્તિગત છે, દરબાર ક્રિમિનલ હોય તો એ દરબાર ક્રિમિનલ છે. ક્ષત્રિયમાં અમારો કોઈ પણ ક્રિમિનલ તો એનો ક્રાઇમ હોય, બાકી અને કોઈ અન્ય સમાજનો હોય તો એ આખા સમાજને કંઈ લાગે વળગતું નહીં. એટલે સોશિયલ મીડિયામાં પણ ટીકા ટિપ્પણી કરનાર વ્યક્તિઓને હું કહું છું કે રબારી સમાજ માટે સન્માન છે ને માન છે, એમને સદાય આપણે આદર આપવો જ રહ્યો. એમ કોઈ પણ સમાજ હોય એનો આદર કરવો એ આપણું ક્ષત્રિય તરીકે કર્તવ્ય છે, આપણી પ્રાથમિક જવાબદારી છે, નૈતિક ફરજ છે. અને એનો આપણે ક્યારેય ચૂકવાની નથી. સાથે મુખ્ય વાત પર બીજી વાત કરું તો હવે આપણે જે ઠાકોર દરબાર સંમેલનની જે જાહેરાત કરી હતી એ ઠાકોર દરબાર સંમેલન મોકૂફ રહ્યું તો હું એવું માનું છું કે ભગવાન ભોળિયાનાથ, ભગવાન મહાદેવની, વાળીનાથ મહાદેવની, આદિશક્તિ માં જગદંબાની, સદારામ બાપાની
દોલતરામ બાપાની વીર ભાથીજી મહારાજની એવી મરજી હશે કે આ સંમેલન થશે, કદાચ અનિચ્છનીય બનાવ બને અથવા ક્યાંક ઘર્ષણ થાય અથવા તો કંઈક હિત જોઈ અને ભગવાન ભોળિયાનાથે અને મા જગદંબા ભવાનીએ આ સંમેલન મોકૂફ રખાયું હોય, એની મરજી હોય તો સંમેલન મોકૂફ રહે. બાકી કોઈ દુનિયાની શક્તિને તાકાત એને મોકૂફ રખાવી ના શકે. પણ એની કદાચ મરજી નહીં હોય તો આવું બન્યું છે એમ માની હું મન મનાવું છું અને તમને કહું કે ભગવાન ભોળિયાનાથને દેવાદિદેવ મહાદેવ જગદંબાની મરજી કદાચ નહીં હોય, સૂર્યનારાયણ ભગવાનની, અને એને કંઈ અલગ ધાર્યું છે એમ માનીને આપણે એક નવી શરૂઆત કરીએ, નવો આરંભ કરીએ. અને એ માટે ઠાકોર દરબાર સંમેલન તો આવું કરવું જ છે, પાટણમાં જ કરવું છે. પણ એના માટે થોડો ટાઈમ લઈએ અને એના માટે આવતીકાલે રામનવમી, એટલે રામનવમીથી એક શરૂઆત કરવી છે. દરેક તાલુકામાં જવું, તાલુકાના ત્યાંના યુવા ક્ષત્રિય સેનાના હોદ્દેદાર, ઠાકોર દરબાર સમાજના દરેક ક્ષત્રિય આગેવાન, સમાજ હિત ધરાવતા સંસ્થા ટ્રસ્ટ મંડળના આગેવાન, એ વ્યક્તિઓને બધાને મળવું, એમની સાથે ચા પીવો, એમની સાથે બેસવું, સંવાદ કરવો. ત્યારબાદ વાયકેએસની સમિતિ ગામે ગામ તાલુકે જિલ્લે 21 સભ્યોની બને, 22 સભ્યોની, એ માટે થોડુંક માર્ગદર્શન કરવું અને એમના વચ્ચે વિષય મૂકવું કે આપણો મૂળ લક્ષ્ય અને મૂળ ધ્યેય તો ઠાકોર દરબાર સમાજની આરાધ્ય દેવી મા આદિશક્તિ જગદંબાનું 51 શક્તિપીઠ સાથેનું એક ભવ્ય ધામનું નિર્માણ થાય. એ ભવાની ધામનું આપણું સ્વપ્ન છે, આપણું લક્ષ્યાંક છે, આપણું ધ્યેય છે, જીવન પર્યંતનું એક ગોલ છે. એટલે એ વાત ઉપર આપણે મક્કમ રહીએ ને એના માટે 18 જાન્યુઆરી આપણે શ્રી અંબાજી ખેરાલુ મલેકપુરથી આપણે યાત્રા કરી હતી. એને સિવાય ગુજરાતમાં 4 યાત્રાઓ કરી છે. એટલે શ્રી ભવાની ધામ નિર્માણ એ વિચારધારાની વેગવંતી કરવા માટે, ઘર ઘર સુધી લઈ જવા માટે આપણે એક સક્રિય સંગઠનની રચના કરી છે, એક સામાજિક સંસ્થા બનાવી છે, સંગઠન બનાવ્યું છે, જેનું નામ આપ્યું છે વાયકેએસ. એ વાયકેએસ એટલે મા આદિશક્તિ ભવાનીના દૂતો, અને દૂત ઘેર ઘેર ફરી અને ભવાની ધામનું નિર્માણ શેના માટે, શું કરવા માટે, કેવી રીતે કરી શકાય એના માટે સંગઠન બનાવ્યું છે. એટલે એ શ્રી ભવાની ધામ સંકલ્પ સભાના નામે ઠાકોર દરબાર સમાજનું સંમેલન આપણે પાટણ ખાતે કરવા જઈએ. એ પહેલા દરેક તાલુકાએ જઈ અને સમિતિ બનાવીએ, બધાને સંકલન કરીએ અને આહવાન કરીએ કે પાટણની ધીંગીધરા સિદ્ધાર્થ સોલંકીની ભૂમિ ઉપર વનરાજસિંહ ચાવડા અને અણહિલ ભરવાડની મૈત્રી ભાવની સાક્ષી એ ક્રાંતિકારી ભૂમિ ઉપર આપણે ઠાકોર દરબાર સમાજનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ. આપ પણ પધારો, બધા સહયોગ કરો ને તારીખ નક્કી થાય એટલે માત્ર યુવા ક્ષત્રિય સેના કે કોઈ સંગઠન પૂરતું નહીં, ઠાકોર દરબાર સમાજના તમામ ક્ષત્રિય યોદ્ધાઓ આખા ગુજરાતના તમામ જિલ્લાઓ તાલુકાઓમાંથી ગામડેથી ઉમટી પડે અને એ દિવસે ભવ્ય સંમેલન બને. એ વિચારધારાના ઘેર ઘેર સુધી પહોંચાડવા માટે દરેક તાલુકા મથકે હું જાતે બેઠક કરીશ, બધા સાથે સંવાદ કરીશ, ચર્ચા કરીશ અને વાત મૂકી અને બધાને એ સંમેલનમાં પધારવા માટે આહવાન કરી, આમંત્રિત કરી અને એક મત, એક સૂર બનાવી એક પ્લાનિંગ સાથે બધા આગળ વધીએ અને ટૂંક સમયમાં એની તારીખ જાહેર કરીશું. શ્રી ભવાની ધામ સંકલ્પ સભા ઠાકોર દરબાર સંમેલન આખા ગુજરાતના ઠાકોરો દરબારોને એક જગ્યાએ મામા ભાણેજના સંબંધોને ફરીથી પાટણની જ ધરતી ઉપર, સિદ્ધાર્થ સોલંકીની ભૂમિ ઉપર, અણહિલ ભરવાડ અને વનરાજસિંહ ચાવડાની એ ખુમારીવાળી જગ્યા ઉપર જ્યાં 33 કરોડ દેવી દેવતાનો વાહો છે, જ્યાં 1008 શિવલિંગ છે, જ્યાં આગળમાં હિંગળાજનો ચોકી ફેરો છે, એમાં સિંધના વાજાની દેવી સધીનો જ્યાં ખમકારા વર્ષે છે, જ્યાં માં વરાણાના ઘાટમાં ખોડિયારની કૃપા વર્ષે છે, જ્યાં પાટણમાં નગઢ કાલિકાની દેવી તરીકે સાક્ષાત માં બિરાજમાન હિંગળાજ અને મહાકાળી છે. એ પાટણની અંદર આપણે ઠાકોર દરબાર સંમેલનની તારીખ સંમેલન કરવું છે. ક્ષત્રિય યોદ્ધાઓને ગુજરાતમાંથી, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાંથી આમંત્રિત કરવા છે. શ્રી ભવાની ધામ સંકલ્પ સભા માટે બધાને ત્યાં આગળ
ઇન્વાઇટ કરવા છે, પણ એના માટેની આખી એક ગતિવિધિ, એક આખી ચળવળ, એક મુવમેન્ટ ઊભી કરવી છે અને એના માટે દરેક તાલુકા મથકે જવું છે. અને એના માટે આવતીકાલે રામનવમી ના પ્રસંગ નિમિત્તે વડનગરથી શ્રી ગણેશ કરીશું, ખેરાલુથી અને હિંમતનગરથી આ પરંપરાનો પ્રારંભ કરું છું. દરેક જિલ્લાના દરેક તાલુકા મથકે જઈ અને આપણા સમાજના યુવાનો સાથે સંવાદ કરી અને શ્રી ભવાનીધામ સંકલ્પ સભા મામા ભાણેજના સંબંધો ફરીથી એકવાર મજબૂત કરવા માટે ઠાકોર દરબાર સમાજનું સંમેલન પાટણ ખાતે કરવા માટે બધાને આહવાન કરું છું, અપીલ કરું છું. એ દિવસે ક્ષત્રિય યોદ્ધાઓની હાજરીમાં ઠાકોર દરબાર સમાજના યુવાનો વડીલોની ઉપસ્થિતિમાં, સંતો મહંતો કલાકાર સમાજ શ્રેષ્ઠીઓ વિદ્વાનો કર્મચારીઓની ઉપસ્થિતિમાં અને એ પાટણની ક્રાંતિકારી ભૂમિ ઉપરથી શ્રી ભવાની ધામ એની ભૂમિ પૂજનની તારીખ અને તિથિ એ મારા સમાજની હાજરીમાં એ દિવસે ઘોષણા કરીશું, જાહેરાત કરીશું. અને એના માટેની સભા એટલે શ્રી ભવાનીધામ સંકલ્પ સભા ઠાકોર દરબાર સમાજ સંમેલન આપણે ત્યાં યોજીશું. અને કોઈ બીજા નકારાત્મક વિષય સિવાય એ માટે બધા સજ્જ બનો. જે પણ મને વ્યક્તિગત મારી વાતમાં સમર્થન આપતા હોય, સહયોગ આપતા હોય, મારી સાથે વિશ્વાસ હોય, મારા પર જેમનો ભરોસો હોય, એ વ્યક્તિગત દરેક તાલુકે હું આવવાનો છું. મારી સાથે જોડાજો અથવા મારો સંપર્ક કરજો. ફરીથી એકવાર કહું છું, વ્યક્તિગત વોટ્સએપના માધ્યમથી મારો પોતાનો સીધો નંબર આપું છું. એ નંબર ઉપર તમે બધા સંપર્ક કરજો. હું તમારા તાલુકા મથકે આવું એટલે તાલુકાના તમામ ગામડાઓના, તમામ શહેરના, તમામ સંસ્થા, ટ્રસ્ટ, મંડળ, સમિતિઓના તમામ ઠાકોરો, દરબારો બધાએ મને અચૂકથી મળવા આવજો. હું તમારા દર્શનો માટે ઉત્સુક છું. તમારી સાથે વાત થાય, સંવાદ થાય, પ્રેમથી, આત્મીયતાથી લાગણી તમારી સાથે ચા પીવાય એટલે હું અનહદ આનંદની લાગણી અનુભવીશ. એટલે બધાને વિનંતી કરું છું કે મારો વ્યક્તિગત નંબર આપું છું 99131055 9913410555. આ નંબર ઉપર વોટ્સએપના માધ્યમથી તમે બધા સંપર્ક કરજો. દરેક તાલુકા મથકે આવવાનું છે અને બેઠક કરવાની છે. તમારી માત્ર ચા પીવાની છે અને તમારા દર્શનનો લાવો લઈ અને તારીખ માટે સંકલન કરીશું અને પછી તારીખ જાહેર કરવી છે. ઠાકોર દરબાર સંમેલન પાટણ, શ્રી ભવાની ધામ સંકલ્પ સભા, અને એમાં જાહેર કરીશું ભવાની ધામનું ભૂમિપૂજનનું સ્થળ એટલે એ ભૂમિની જાહેરાત, એની તારીખ અને તિથિ એ સમાજની હાજરીમાં જાહેર કરીશું. અને આખા સમાજને જોડી અને મામા ભાણેજના સંબંધોને ફરીથી મજબૂત કરી આખા ગુજરાતના મામા ભાણેજોને સંગઠિત કરી એકતાના તાંતણે બાંધી એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા, કીર્તિની એક પરાકાષ્ઠાએ લઈ જવા માટેના સમાજની પ્રતિષ્ઠા, અસ્મિતા, એકતા, અખંડિતતા અને ધરોહરનો એક નવો ઇતિહાસ રચવા માટે મામા ભાણેજની સભા ઠાકોર દરબાર સંમેલન શ્રી ભવાની ધામ સંકલ્પ સભા પાટણની એ જાહેર તારીખ કરીએ પહેલા આપણી વચ્ચે દરેક તાલુકામાં આવી રહ્યો છું. આપ બધા એને સહયોગ આપજો, સમર્થન આપજો એવી અપીલ કરું છું, વિનંતી કરું છું. અને છેલ્લે એક વાત કરું, 30 તારીખે મહેસાણામાં એક આવેદનપત્ર આપવાનું છે. કડીની અંદર આપણા ક્ષત્રિય સમાજના એક જવાબદાર વ્યક્તિ મનીષસિંહજી કુકવાઈ, એમના દીકરા ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અને જીવલેણ હુમલો એટલે એટલા બધા ગંભીર ઈજાઓ, બે પગ ભાગી નાખવા, એટલી બધી ઈજાઓ આખા શરીરમાં પહોંચાડી છે એકના એક દીકરા ઉપર કે એની કોઈ સીમા નથી. એ દીકરો પીડાઈ રહ્યો છે. એ દીકરાની હાલત ખૂબ ગંભીર છે. પણ હજી સુધી પોલીસે સંતોષકારક પગલાં લીધા નથી. પોલીસે જે મજબૂતાઈથી એક્શન લેવી જોઈએ એ એક્શન લીધી નથી. એનો આખા એક ક્ષત્રિય સમાજમાં અસંતોષ છે. એટલા માટે 30 માર્ચે સોમવારે કડીથી ત્યાંના સ્થાનિકો, સમાજના ઠાકોરો, દરબારો, યુવાનો ત્યાંથી એમની કડીથી એક રેલીમાં જોડાજો. ત્યાંથી રેલી સ્વરૂપે મહેસાણા તોરણવાળી માતાના ચોકે,
તેઓ તોરણવાળી માતાના ચોકમાં તોરણવાળી માતાના દર્શન કરી મેસાજી ચાવડાની પ્રતિમા ઉપર મહારાજા મેસાજીને આપણે હાર ચડાવી અને ત્યાંથી પગપાળા ચાલી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને એ આપણા દીકરાને ન્યાય મળે, ન્યાયિક તપાસ થાય, ઊંડાણપૂર્વક તપાસ થાય, જવાબદાર આરોપીઓની ધરપકડ સાથે એમનો કડકમાં કડક કાર્યવાહી થાય અને લાગતી જોગવાઈ પ્રમાણેની કલમો, ગંભીર કલમો, કારણ કે એની અત્યંત નાજુક એની પરિસ્થિતિ દીકરાની છે, ગંભીર એની સ્થિતિ છે, એ જોતા એ તમામ કલમોનો ઉમેરા સાથે એ તમામ આરોપીઓના નામ ઉમેરા સાથે એનામાં પર કડકમાં કડક કાર્યવાહી થાય એવી માગણી સાથે 30 માર્ચે સોમવારે બપોરે 12 કલાકે મેસાજી ચાવડાની પ્રતિમા સ્થળ ઉપર બધા એકઠા થઈને પગપાળા ચાલી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આપણે એ દીકરાના ન્યાય માટેની માગણી કરવાના છે. તો આપ બધા પણ અચૂક પધારો. તમામ મારા ઠાકોર દરબાર સમાજના યુવાનો આપ બધા ત્યાં આગળ અચૂકથી પધારો એવી અપીલ અને વિનંતી કરું છું. અને સમાજમાં રહેલો આ જયચંદ સમાજનો આ મામા શકુની એને હવે રાજકીય નાથ નાખવા માટે અને એનો રાજકીય વધ હવે અનિવાર્ય થઈ ગયો છે. એટલે સમાજ ખૂબ ગંભીરતાથી, સભાનતાથી, ખૂબ પરિપક્વતા સાથે અને યુવાનો વડીલોનું સંકલન કરીને સામાજિક સમજણ સાથે ભવિષ્યના દૂરંદેશી બની આ બધા આગળ વધીએ એ જ વાત સાથે આ બધાએ મને આટલો સમય સોશિયલ મીડિયાના માધ્યમથી સહકાર આપ્યો. આખા આ આંદોલન કહીએ કે આખું પાટણનો ઘટનાક્રમ હોય એમાં આટલો હૃદયપૂર્વક સહકાર આપ્યો એ માટે બધાનો આભાર વ્યક્ત કરું છું. પાટણનું જીલિયા અને વામૈયા બે ગામ વચ્ચેના બે સમાજના કેટલાક યુવાનો દ્વારા જે અણબનાવ હતો ને એના લીધે જે આખો ઘર્ષણ અને આખું પ્રકરણ ચાલ્યું એ પ્રકરણનો હું વ્યક્તિગત હવે અંત આણું છું. જે વામૈયા ગામ અને આગળની પ્રક્રિયા છે, સામાજિક આગેવાનો સ્થાનિકો ત્યાં લડશે. હું વ્યક્તિગત આ વિષય અને પ્રકરણમાંથી બધાને કહું છું કે આ વિષયને હવે છોડી સ્થાનિકો ઉપર છોડીએ, ત્યાંના સ્થાનિક આગેવાનો ઉપર છોડીએ અને જે લડત હતી, જે પરિણામે લઈ જવાનું હતું એ લઈ જવામાં આપણે બધા સફળ રહ્યા છે. તમારો બધાનો સોશિયલ મીડિયાના માધ્યમથી આટલો બધો પ્રેમ, લાગણી, સ્નેહ અને સહકાર મળ્યો એ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મીડિયાએ સતત કવરેજ કર્યું અને ક્યાંય અનેક જ્ઞાતિ વચ્ચે વિગ્રહ ના થાય અને ઠાકોર દરબાર સમાજ કે રબારી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ના થાય એવું સ્વરૂપ મીડિયાએ ના થવા દીધું. મારા કોઈ આગેવાને એવું નિવેદન પણ ના આપ્યું અને મેં મારી નિષ્ઠાથી, પ્રામાણિકતાથી કર્તવ્ય અને એક જવાબદારીપૂર્વક ભૂમિકા ભજવી છે એનો મને પણ આનંદ છે. એટલે મીડિયાને હર્ષપૂર્વક, હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમામ સામાજિક આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું. તમામ રાજકીય આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જિજ્ઞેશભાઈ મેવાણીએ જે પ્રતિક્રિયા આપી હતી એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને જેને પણ તંત્રમાં જેને સહકાર આપ્યો, સંકલન કર્યું, બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. એક વ્યક્તિ સિવાય આખા પ્રકરણમાં મને કોઈનાથી ફરિયાદ નથી, કોઈનાથી પણ મને દ્વેષ નથી. આખા પ્રકરણની લડાઈ કોણ લડ્યું એ આખો સમાજ જાણે છે. કોની શું ભૂમિકા હતી, બધા પ્રામાણિકતા, 10 વર્ષનું બાળક હોય કે 100 વર્ષના વડીલ હોય બધાએ જાણે છે. અને અંતે કયા વ્યક્તિએ કેવી રીતે બાજી બગાડી એ બધા જાણે છે. એટલે જગત ઝવેરી છે, કોઈને સમજાવવાની કહેવાની જરૂર નથી. પણ બધા હવે સભાન બનીએ, જાગૃત બનીએ અને આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે કઠોર નિર્ણયો લેવાના થાય તો પણ બધા લઈએ. એ જ વાત સાથે સૌનો હૃદયપૂર્વક આભાર. જય ભવાની, જય માતાજી.